ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ભારેજ ખાતે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ભારેજ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત। રામગીરી મહારાજની વિવાદિત ટિપ્પણીની લેખિતમાં રજૂઆત। ઉમરેઠ તાલુકાના ભાલેજમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ રામગીરી મહારાજ ગોદાવરી ધામ સરાલા તાલુકા શ્રીરામપુર જિલ્લા અહમદનગર મહારાષ્ટ્રના વિવાદિત ટિપ્પણીને લઈ તેમના ઉપર ગુનો દાખલ કરવા અને તેમની સખત કાર્યવાહી માટે ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબ અને પીએસઆઈ વિજય પુરોહિત સાહેબની લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં ભાલેજ મુસ્લિમ સમાજ અને ભાલેજ મસ્જિદોના આલિમો આગેવાનો દ્વારા ભાલેજ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી અને જણાવ્યું કે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે દેશમાં શાંતિભર્યા માહોલમાં હિન્દુ મુસ્લિમને ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવાની કોશિશ મહારાષ્ટ્ર રાજ્યમાં રામગીરી મહારાજે એમના પ્રવચનમાં કરી છે। मेरा नाम मोहम्मद रिजवान अशरफी। आज जो आपने आवेदन पत्र दिया किस बारे में दिया और किस चीज से दिया और आप क्या न्याय चाहते हो बताएं। ये हमारे आका जनाब पाक मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान में जो गुस्ताखी की गई है, उसी के चलते हम तमामी लोगों ने मिल करके आज भालेज पुलिस स्टेशन में ये आवेदन पत्र दिया है और हम लोग चाहते हैं कि इस पर सख्त से सख्त कार्रवाई की जाए, जिसके चलते आगे चल करके कोई भी इस तरीके का कोई बयान न दे जिससे हिंदुस्तान का जो माहौल है वो माहौल तितर बितर हो या माहौल शांतिपूर्वक रहना चाहिए। हमारी मांग प्रशासन से, कानून से यही है कि जिसने भी गुस्ताखी की है उसे सख्त से सख्त सजा दी जाए, बस यही हमारी मांग है। इसी के चलते हम भालेज पुलिस स्टेशन में आए हुए हैं। यूनुस मुखी, आनंद जिला लघुमती सेलना चेयरमेन, पूर्व जिला पंचायत सदस्य। आज પોલીસ સ્ટેશનની અંદર આવેદન પત્ર નહીં પણ એક અરજી અમે આપી છે પોલીસ સ્ટેશનમાં કે આમાં ફરિયાદ થાય, ગુનો દાખલ થાય। જે રામગીરી મહારાજ જે આપ સલ્લમના વિરોધની અંદર ગુસ્તાખી કરી અને જે શબ્દો એમણે જે ઉચ્ચાર્યા છે એ શબ્દોથી અમે પૂરું હિન્દુસ્તાનની અંદર આ વાત ફેલાયેલી છે, હિન્દુસ્તાનની પબ્લિક નારાજ છે। એને ચલતે આજ ભાલેજ ગામની અંદર પણ બધા લોકો સાથે મળી અને આજે ભાલેજ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવામાં આવી અને અમારી પોલીસ સ્ટેશનથી માંગ છે કે આ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવે અને જેમણે પણ આ શબ્દ જે ઉચ્ચાર્યા છે એમને કડકને કડક સજા કરવામાં આવે। અને હવે આ એક પબ્લિક દ્વારા અમે આજે જે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર એક ખરડો પાસ કરવો જોઈએ, ઠરાવ થવો જોઈએ કે ભાઈ કોઈ પણ ધર્મના વિશે, કોઈ પણ જાતિ ધર્મના વિશે અપશબ્દ બોલવા ના જોઈએ, એવો કડકને કડક કાયદો આવે એવી પણ અમે માંગણી કરીએ છીએ। વિશ્વની શાંતિ અને અમનનું પૈગામ આપનાર પૈગંબર હજરત મોહમ્મદ સાહેબની શાનમાં અપશબ્દોનો ઉપયોગ કરી તમામ મુસ્લિમ ધર્મના લોકોને આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી। રામગીરી મહારાજ સામે 299 BNS મુજબ ગુનો નથી, કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે, કેમ કે કોઈપણ સમાજ ધર્મ ઉપર ધર્મગુરુ આવા અપશબ્દોનો ઉપયોગ ન કરી શકે અને દેશમાં ભાઈચારા, અમન, શાંતિનો માહોલ ન બગડે, તેથી ભાલેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ સુપરત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।